India's 16th census process has officially begun, and the first phase of population counting in Vadodara is set to start soon. Addressing a press conference, Municipal Commissioner Arun Mahesh Babu said that after the 2011 census, this will be the first time the process is being carried out in a digital format. He explained that the census will take place in two phases, with citizens first required to submit their information online using a mobile application and official link provided by the authorities. The city has been divided into 3,709 census blocks to ensure smooth operations, and nearly 4,836 staff members will participate in the exercise. Officials also informed that the counting process for prominent citizens of Vadodara will begin from tomorrow, while the overall operation is expected to continue for 1 month. To help residents, information and assistance will also be available at ward offices and the main municipal office. Census Officer Shamik Joshi also shared details regarding the implementation process and preparations of the large-scale survey. આપને વંદન કરીએ છીએ કે આજે વડોદરાના વસ્તી ગણતરીની જે ભારતના વસ્તી ગણતરી 2027ની જે કામગીરીમાં ગઈકાલથી જ અમે વડોદરા મહાનગરપાલિકાની ટીમ અને વડોદરા શહેરના આખા ટીમ જોડી ગયા છે. આમાં આ કામ માટે લગભગ તબક્કાવાર ટ્રેનિંગ પણ આપવામાં આવ્યું છે. એટલે લગભગ ત્રણ ટ્રેનિંગ્સ પણ આપવામાં આવી છે. અલગ અલગ બેચેસમાં પણ ટ્રેનિંગ આપવામાં આવી છે. લગભગ 4,800 લોકોની નિમણૂક પત્ર પણ આપવામાં આવી છે. એમાં શિક્ષકો છે, આપણા તાલીમ અધિકારીઓ છે, વોર્ડ લેવલમાં કામગીરી છે. એટલે વડોદરા શહેરને 19 સબ બ્લોક્સમાં પણ ટૂંકમાં ડિવાઈડ કર્યું છે અને 71 બ્લોક્સમાં પણ ડિવાઈડ કરીને કામગીરી ગઈકાલથી શરૂ થઈ ગઈ છે. એટલે બે ફેઝનું બે ઇમ્પોર્ટન્ટ ડેટ્સ છે કે 1 જૂનથી 30 જૂન સુધી જે સમયગાળો છે આપને ડેટા સેટ્સ ભરવાની સમયગાળા છે અને 17th મે ટુ 31st મે છે એમાં સ્વગણતરીમાં આપણે સેલ્ફ ડેટા રજિસ્ટ્રેશન અને વેલિડેશનનો સમય છે. તમામ વડોદરામાં રહેતા નાગરિકોને વિનંતી છે કે આપના સેલ્ફ ડેટા વેલિડેશન અને સેલ્ફ એન્યુમરેશન અને સેલ્ફ ડેટા એન્ટ્રીમાં ખૂબ સહયોગ આપજો. તમામ લોકો આ વેબ બેઝ એપ્લિકેશન છે, મોબાઈલ બેઝ એપ્લિકેશન છે, ઓનલાઈન એપ્લિકેશન છે. એટલે ફિઝિકલ ફોર્મ્સ જે તે વખતે બુકલેટ ફોર્મમાં આવ્યું હતું એવા નથી, એટલે બધા ઓનલાઈન છે. તમામને વિનંતી છે કે આપનું પોતપોતાનું ડેટા પ્રોપર રીતે ડિક્લેર કરજો અને જે સેન્સસનું કામ છે એ નેશનલ લેવલમાં થઈ રહ્યા છે. એટલે આપના જે ઓરિજિનલ સાચા ડેટા આપ આપશો તો એ અમારા તમામ સેન્સસ ક્રાઇટેરિયામાં પણ આવી જાય. આના આધારે ઘણું બધું રિપોર્ટ્સ અને ટેબલ્સ અને ટેબ્લેટ્સ બનાવવાના છે. તમામ વડોદરાવાસીઓને અમે હાથ જોડીને વિનંતી કરીએ છીએ કે આપને આ જે ટીમ કામગીરીમાં આવશે અને આપણા જોડે સંપર્ક કરશે તો મહેરબાની કરીને એમને સહયોગ આપજો. અને આવનારા દિવસોમાં આ રાષ્ટ્ર નિર્માણનું એક કામ છે સેન્સસ ડેટા, એટલે આપણે તમામને આમાં સહયોગ આપવા માટે વિનંતી કરીએ છીએ.